नमः पार्वती पतये हर हर महादेव। यां रक्षन्त्य स्वप्ना विश्वधानीं देवा भूमिं पृथिवीमप्रमादम् सा नो वधुप्रियं दुहामथो उक्षतु वर्चसा। આ મંત્રમાં ઋષિએ માતૃભૂમિની રક્ષા કોણ કરે છે, કેવી રીતે કરે છે, અર્થાત કેવી રીતે કરવી જોઈએ, અને રક્ષા કરવા વાળાને માતૃભૂમિ તેજસ્વીતા પ્રદાન કરે એવી રીતની માંગણી કરી છે. આ મંત્રમાં ઋષિ આવી રીતનું બોલે છે, યામ રક્ષન્ત્ય સ્વપ્ના. યામ રક્ષન્ત્ય અર્થાત યામ રક્ષતિ, યામ રક્ષન્ત્ય સ્વપ્ના અર્થાત યામ રક્ષંતિ અસ્વપ્ના. યામ અર્થાત જે માતૃભૂમિની અર્થાત જે માતૃભૂમિનું રક્ષણ કરવાને માટે દેવતાઓ હંમેશા જાગૃત રહે છે, જાગતા રહે છે. ઋષિ કહે છે જે માતૃભૂમિની રક્ષા કરવા માટે દેવતાઓ હંમેશા અસ્વપ્ના એટલે ઊંઘ્યા વગર અર્થાત જાગૃત થઈને જેની રક્ષા કરતા રહેલા છે. યામ રક્ષન્ત્ય સ્વપ્ના દેવા ભૂમિમ પૃથ્વીમ. એ ભૂમિ કેવી છે? ભૂમિમ પૃથ્વી અર્થાત વિસ્તૃત માતૃભૂમિ છે, એકાદ ટુકડો નથી. દેવા ભૂમિમ પૃથ્વીમ દેવતાઓ જે માતૃભૂમિની રક્ષા કરે છે તે માતૃભૂમિ કોઈ સાધારણ ટુકડો નથી, તે વિસ્તૃત માતૃભૂમિની રક્ષા કરે છે. દેવા ભૂમિમ પૃથ્વીમ અપ્રમાદમ. તો કોણ રક્ષા કરે છે? તો કહે છે દેવતાઓ. કેવી રીતે રક્ષા કરે છે? તો કહે છે અપ્રમાદમ, પ્રમાદ કર્યા વગર રક્ષા કરે છે. તો દેવતાઓ કહેતા વિદ્વાન અને ચતુર માણસો, વીર માણસો, બલવાન માણસો, બુદ્ધિમાન માણસો જે માતૃભૂમિની રક્ષા કરે છે તે વિશાળ છે. તે માતૃભૂમિ સાનો મધુપ્રિયં દુહામ અથો ઉક્ષતુ વર્ચસા. સાનો તે અમારી માતૃભૂમિ, મધુપ્રિયમ અમને મધુ કહેતા મધુર. સંસ્કૃતમાં મધુ શબ્દના જુદા જુદા અર્થ છે. મધુ શબ્દનો એક અર્થ થાય છે મધુર. મધુ શબ્દનો બીજો અર્થ છે મધ અર્થાત જેને આપણે શહદ હિન્દીમાં કહીએ છીએ મધ. મધુ શબ્દ માસમાં ચૈત્ર નામનો જે માસ છે તેના માટે મધુ શબ્દ વપરાય છે. તુલસીદાસજીએ રામજીના પ્રાગટ્યનું વર્ણન કર્યું ત્યારે લખ્યું નવમી તિથિ મધુમાસ પુનીતા. તો એ મધુર પણ છે અને મધુમાસ એટલે ચૈત્ર માસ. ઋષિ કહે છે તે આ માતૃભૂમિ સાનો મધુપ્રિયમ દુહામ, તે અમારી માતૃભૂમિ મધુર અને પ્રિય. સાનો મધુપ્રિયમ દુહામ અથો ઉક્ષતુ વર્ચસા. તે અમારી માતૃભૂમિ મધુર અને પ્રિય એવા પદાર્થોને પ્રદાન કરે. પ્રત્યેકનું હિત કરવા વાળા જે પદાર્થ છે તે અમને પ્રદાન કરે. સાનો મધુપ્રિયમ દુહામ અથો, અથો અર્થાત અને, ઉક્ષતુ વર્ચસા, ઉક્ષતુ અર્થાત પૂર્ણ કરે, વર્ચસા અર્થાત તેજસ્વીતા. તે માતૃભૂમિ અમને તેજસ્વીતાથી પૂર્ણ કરે અર્થાત તેજસ્વીતાથી યુક્ત કરે. આ મંત્રનો અવભાવ છે. એમાં ઋષિએ શરૂઆત અર્થાત આરંભ કર્યો ત્યારે પ્રથમ શબ્દમાં ઋષિએ કહ્યું કે યામ રક્ષંતિ, જેની રક્ષા કરે છે. કોણ કરે છે, કેવી રીતે કરે છે તેનું વર્ણન આગળ આવશે. પણ માતૃભૂમિની રક્ષા એ દરેક પુત્રનું કર્તવ્ય છે, એ આપણે કરવી જ જોઈએ.
માતૃભૂમિની રક્ષા દેવતાઓ કરે છે અર્થાત બુદ્ધિમાન મનુષ્યો કરે છે. અહીંયા દેવ શબ્દ બુદ્ધિમાન વિદ્વાન સુરવીર મનુષ્યનો પણ વાચક છે. કેવળ દેવતા અને મનુષ્યો કરે છે નહીં, માતૃભૂમિની રક્ષા તો અસુરોએ પણ કરી. આ અસુરોમાં બીજા કોઈ દુર્ગુણ હશે એનું કારણ ત્યારે તો આપણે તેમને અસુર કહ્યા. અસુરોમાં બીજા અસંખ્ય દુર્ગુણો હોવા છતાં અસુરોમાં પણ આ ગુણ તો હતો જ કે માતૃભૂમિની રક્ષા અસુરોએ પણ કરી. આ પૃથ્વી પર આટલા બધા અસુરો થયા પણ તમે આવું જોયું કે તેમને માતૃભૂમિની સાથે ગદ્દારી કરી, દેશદ્રોહ કર્યો, આવું તમે સાંભળ્યું? આ લંકાની રક્ષા કરવા વાળી લંકીની એ તો નિશાચરી હતી. નિશાચર કોને કહેવાય? રાત્રિમાં ચરવા વાળા છે તેને કહેવાય નિશાચર. આ રાવણની નગરી જે લંકા હતી એ નગરીની રક્ષા કરવા વાળી આ નિશાચરી, એનું નામ હતું લંકિની, અને તે લંકાની રક્ષા કરવાની માટે ઊભી હતી. નામ લંકિની એક નિશાચરી. આ લંકિની નામની નિશાચરી લંકાની રક્ષા કરવા માટે ઊભી હતી. ત્યારે પોતાની નગરીની રક્ષા કરવાની ઈચ્છા તો અસુરોને પણ થાય છે, દૈત્યોને પણ થાય છે અને રાક્ષસોને પણ થાય છે. માતૃભૂમિની રક્ષા કરવાની ઈચ્છા કોણ ન કરે? સમજો, માતૃભૂમિની રક્ષાની જેને ઈચ્છા થતી નથી તે તો આ અસુરો કરતા પણ બદતર એટલે નિમ્ન કક્ષાના લોકો છે. હિન્દુસ્તાનમાં કોઈને કહેવાની જરૂર નથી. રોજ રોજ આપણે આ વિષયનો ઉલ્લેખ ઈચ્છા અનિચ્છા કરવો પડે છે. આ એટલા માટે કહું છું કે લંકીની જેવી નિશાચરી પણ લંકાની રક્ષા કરવા માટે આમ ઊભી હતી. અને હનુમાનજી ગયા ત્યારે આ લંકીની ગાફેલ નહોતી, સાવધાન હતી. ઋષિ આગળના મંત્રમાં આગળ જે શબ્દ રાખ્યો છે તેમાં આવું જ કહે છે, યામ રક્ષંત્ય સ્વપ્ના અસ્વપ્ના, જાગતા રહીને. માતૃભૂમિની રક્ષા કરવાની હોય તો જાગતા રહેવાનું. એટલે શાસ્ત્રીજી ઊંઘવાનું જ નહીં એવું નહીં. જાગતા રહેવાનો અર્થ છે સાવધાન રહેવાનું, એલર્ટ રહેવાનું. એટલા બધા ગાફેલ નહીં રહેવાનું કે શત્રુઓ ઘૂસી જાય તો ખબર જ ના પડે. હનુમાનજી લંકામાં ઘૂસવા ગયા ત્યારે લંકીની સુઈ નહોતી ગઈ, ત્યારે લંકીની ગાફેલ નહોતી. અરે હનુમાનજી તો મધ્યરાત્રિએ ગયા. માનસમાં અને તુલસીકૃતમાં અને વાલ્મીકીમાં પણ આવું વર્ણન છે કે હનુમાનજીએ જોયું, પુર રખવારે દેખી બહુ કપિમન કિન્ન વિચાર. જ્યારે હનુમાનજીએ નગરમાં બહુ રક્ષકોને જોયા. હું તમને એટલા માટે કહું છું કે લંકા જેવી નગરી જે રાક્ષસોની હતી એ પણ માતૃભૂમિની રક્ષા કરવા માટે જાગતા હતા અને આ લોકો હજુ ઊંઘતા જ રહેલા છે. રામાયણ વાંચતા હો તો ખબર પડે કે માતૃભૂમિ માટે રાક્ષસો પણ જાગતા રહ્યા. પુર રખવારે દેખી બહુ કપિમન કિન્ન વિચાર. અરે આ રામાયણ અને મહાભારત છે ને તેથી તો આપણને વેદના સૂત્ર સમજાય છે. એટલે તો શાસ્ત્રકારો લખ્યું કે ઇતિહાસ પુરાણાભ્યામ, આ ઇતિહાસ અને પુરાણો જે છે એ વેદો પરનું જીવંત ભાષ્ય છે. બાકી વેદના સૂત્ર સમજત કેવી રીતે આપણે? વેદોમાં તો પ્રત્યેક વસ્તુ સૂત્ર રૂપે કહેલી છે. ખાલી સૂત્ર જ કહેવામાં આવે તો સમજાય કેમ? દ્રષ્ટાંત વગર સિદ્ધાંત દ્રઢ થતો જ નથી. આ રામાયણ અને ઇતિહાસ એવા પ્રત્યક્ષ ઇતિહાસ છે. એમાં જે ઘટનાઓ બની છે તેને કારણે વેદોમાં જે સૂત્ર કયા છે તેને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તેથી આ ઇતિહાસ અને પુરાણો એ તો વેદો પરનું જીવતું જાગતું ભાષ્ય છે. છતાં ઘણા લોકો કહે પુરાણો અમને માન્ય નથી, પુરાણ વેદ વિરુદ્ધ છે. હજુ સુધી વેદ વિરુદ્ધ પુરાણોમાં એને કઈ મળ્યું નહીં. પ્રયત્ન બહુ કર્યો, ડૂબકીઓ બહુ મારી, થાક્યા છેવટે કઈ મળ્યું નહીં. પુરાણ અને વેદ વિરુદ્ધ હોય એવું બને કેમ? તમને જો પુરાણોમાં કઈ વેદ વિરુદ્ધ લાગતું હશે તો સમજી ચાલો હજુ પુરાણો સમજવા જેટલી પણ તમારી યોગ્યતા થઈ નથી. હજુ સુધી એક પણ વાત પુરાણોમાં આવી નથી કહેવાય જે વેદ વિરુદ્ધ હોય. વેદાતિરિક્ત અને વેદ વિરુદ્ધ એ બંનેમાં ફરક છે. વેદાતિરિક્ત વેદમાં ન હોય એવી કોઈ વાત પુરાણમાં આવી ગઈ હોય એ પણ વેદમાં સંક્ષિપ્તમાં કે બીજ રૂપે તો ક્યાંક ને ક્યાંક કહેવાય જ હોય. તાત્પર્ય બહુ સ્પષ્ટ છે કે ઇતિહાસ અને પુરાણ એ વેદો પરનું ભાષ્ય છે. ઇતિહાસ અને પુરાણ ગ્રંથ વગર વેદના સૂત્ર સમજાય નહીં. તમે વેદ ભણતા હો નમસ્તુ નીલગ્રીવાય, ભગવાન નીલગ્રીવ છે. હવે ભગવાનનો જે કંઠ છે તે નીલ થયો, પણ કેમ નીલ એટલે ભૂરો થયો તે તમને વેદોમાં થોડું મળે, એ તો પુરાણમાં તો ત્યારે ખબર પડે. સમુદ્ર મંથન થયું, હલાલ વિષ નીકળ્યું, પછી ભગવાન શંકરે પાન કર્યું.
તો વેદોમાં નીલગિરી મળશે, પણ નીલગિરી ક્યાં થયા તે તમને પુરાણ સમજાવશે. આ ઇતિહાસ અને પુરાણ એ વેદો પરનું જીવંત ભાવ છે. વેદોએ તો કહ્યું રક્ષા કરો, જે આ માતૃભૂમિની રક્ષા કરે છે જાગતા રહીને. પણ તમે સમજશો કેવી રીતે? જ્યાં સુધી ઇતિહાસ પુરાણ નહીં વાંચો ત્યાં સુધી વેદના સૂત્ર સમજાય નહીં. અથર્વવેદ કહે છે યામ રક્ષંત સ્વપ્ના, જે માતૃભૂમિની રક્ષા કરવા માટે જાગતા રહીને, અસ્વપ્ના અર્થાત જાગતા રહીને. બીજો અર્થ છે નિદ્રા રહિત, આલસ્ય રહિત, તંદ્રા રહિત, ઊંઘ વગર, આળસ વગર અને તમોગુણ કે રજોગુણ થી આવૃત થયેલા અજ્ઞાનથી રહિત થઈને જે માતૃભૂમિની રક્ષા કરે છે. કોણ કરે છે એ વર્ણન આગળ આવશે ત્યારે હું તમને કહીશ. અહીંયા રામાયણમાં સ્પષ્ટ છે જ્યારે હનુમાનજી ગયા ત્યારે આ લંકીની જાગતી હતી, ગાફેલ નહોતી. હનુમાનજી રાત્રે પ્રવેશ કર્યો અને કેવળ રાત્રિએ કર્યો તો ઠીક છે, પણ હનુમાનજી પોતાનું સ્વરૂપ પણ બદલી નાખ્યું. મસક સમાન રૂપ કભી ધારી, મચ્છર જેવું રૂપ હનુમાનજી ધારણ કર્યું. મધ્યરાત્રિએ રૂપ બદલીને અતિશય સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હનુમાનજી ઘૂસવા ગયા લંકામાં, ત્યારે પણ લંકીની સાવધાન હતી અને હનુમાનજીને પકડ્યા, અટકાવ્યા અને હનુમાનજીને કીધું કે મારો અનાદર કરીને લંકામાં ઘૂસો છો કેમ? મોર આહાર કહા લગી ચોરા, લંકામાં મારો આદર કર્યા વગર કોઈ જઈ શકે નહીં. અર્થાત મારી જાણ બહાર કોઈથી લંકામાં પ્રવેશ થાય નહીં. લંકાની સીમા પર રાવણે લંકીનીને રાખી હતી. આ લંકીની જેટલી યોગ્યતા પણ હિન્દુસ્તાનના નેતાઓની નથી. કોણ ઘૂસી જાય ખબર જ પડતી નથી. અને ખબર પડતા હશે તો કદાચ એમના કઈ થતા હશે સ્નેહીઓ, ખબર નહીં શું કારણ છે. લંકીની હનુમાનજીને રોક્યા અને ત્યારે હનુમાનજી લંકીનીને વિનંતી કરી, હું તો મારા કાર્ય માટે આવ્યો છું. પરંતુ સંવાદ તમને ખબર છે, તેથી વિસ્તાર કરતો નથી. મારે તો કહેવાનું છે રાક્ષસો પણ સાવધાન રહે છે. પણ જ્યારે હનુમાનજી ગયા અને લંકીની હનુમાનજીને અટકાવ્યા ત્યારે હનુમાનજી એક પ્રહાર કર્યો જોરથી. અને શું કહ્યું? મુઠિકાએ એક મહાકપિ હની રુધિર મમત ધરની ઠન. એકદમ રક્તનું વમન કર્યું, લોહીની ઉલટી થઈ. અને જ્યારે એકદમ વ્યાકુળ થઈ ગઈ ત્યારે આવી રીતનું કહેવા લાગી કે મને તો આ પહેલાથી ખબર હતી, કેમ કે બ્રહ્માએ કહ્યું હતું કે વિકલ હોશી તવે કપિ કે મારે તવ જાને સી નિશિચર શૃંગારે. જ્યારે કોઈ વાનરના પ્રહારથી તું વ્યાકુળ થાય ત્યારે સમજી લેજે કે હવે આ બધા નિશાચરો છે તેમનો નાશ થવાનો છે. આ પ્રસંગથી એટલું જ જોવાનું છે કે રાક્ષસો પણ માતૃભૂમિની રક્ષા માટે સાવધાન રહેતા હતા. કુંભકર્ણ જેવો જે માણસ હતો કે જેને બે જ વિષયમાં, ખાવા અને ઊંઘવામાં જ પ્રીતિ હતી, એવો કુંભકર્ણ પણ માતૃભૂમિની રક્ષા માટે તો જાગૃત થઈ ગયો. આ કુંભકર્ણ ઊંઘતો હતો, અહીંયા લંકામાં યુદ્ધ થતું હતું, કુંભકર્ણને ખબર જ નહીં. કેટલા બધા લોકો સૈન્યમાં મરી ગયા. પછી રાવણ કુંભકર્ણની પાસે ગયો અને કુંભકર્ણ પાસે જઈને કેટલા મુશ્કેલીથી આ કુંભકર્ણને ઉઠાડ્યો અને કુંભકર્ણને ઉઠાડી કીધું ચાલ યુદ્ધ માટે તૈયાર થા. ત્યારે કુંભકર્ણે કીધું આ બધું શું ચાલે છે? યુદ્ધ કેમ છે? હવે અહીંયા આટલા લોકો મરી ગયા ત્યાં સુધી આ તો ઊંઘતો જ હતો, આને ખબર જ નહીં. આ બધા કુંભકર્ણના જ છે બધા ભાઈઓ. એમને તો રાવણના ભાઈ જેવું જોયું, કેમ કે ઊંઘતા રહેલા છે કુંભકર્ણની જેમ. રાષ્ટ્રમાં શું ચાલે છે તે ખબર જ નહીં. દસરૂપણના ભાઈઓ ભેગા છે. આટલા બધા લોકો મરી ગયા સૈન્યમાં, ત્યાં સુધી આ કુંભકર્ણને ખબર જ નહીં. પાછો આ મોઢીને પૂછે છે શું થયું? ત્યારે રાવણે કીધું કે આવું આવું થયું, હું સીતાને ઉપાડી લાવો, બહુ ખોટું કર્યું. રાવણને ઠપકો આપ્યો, ક્યાં ખોટું કામ કર્યું? તો પણ ખોટું કામ કર્યું છે છતાં પણ તું મારો ભાઈ છે અને લંકા એ મારી ભૂમિ છે, માતૃભૂમિ. હું એની રક્ષા કરીશ, કેમ કે આ ભૂમિમાં હું રહું છું. જે ભૂમિમાં હું રહું છું તેની રક્ષા કરવાની મારી જિમ્મેદારી, જવાબદારી છે. બાકી ખરેખર એ ભૂમિમાં જન્મ્યો આવું નહોતું. રાવણને કુંભકર્ણનો જન્મ થયા પછી તો આ લંકા નગરી તો રાવણે પચાવી પાડેલી હતી. છતાં પણ એકવાર જે નગરીમાં આપણે રહીએ છીએ તેને વફાદાર થઈને રહેવાનું. આ કુંભકર્ણ પણ વફાદાર થઈને લડ્યો અને લડતા લડતા યુદ્ધમાં મરાયો. ત્યારે માતૃભૂમિના માટે જે યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપે તેની હંમેશા મુક્તિ જ થાય છે. પણ જો તે માતૃભૂમિના માટે લડ્યો હોય તો અને યુદ્ધના નિયમોનું પાલન કરીને લડ્યો હોય તો, જે ક્ષત્રિયોના યુદ્ધના નિયમ છે એનું ઉલ્લંઘન કરીને નહીં, યુદ્ધના નિયમોનું પાલન કર્યા પછી જે સૈનિક માતૃભૂમિના માટે પ્રાણ આપે છે એની મુક્તિ થાય જ છે, એમાં કોઈ સંશય નહીં.
આ ભૂમિનું જ્યારે વર્ણન કર્યું માતૃભૂમિનું, ત્યારે ઋષિ આવી રીતનું બોલ્યા, યામ રક્ષન્ત્ય, જેની રક્ષા કરે છે, યામ રક્ષન્ત્ય સ્વપ્ના વિશ્વદાનીમ. ઋષિ કહે છે અસ્વપ્ના અર્થાત જાગૃત રહીને રક્ષા કરે છે. અસ્વપ્નાનો વિદ્વાનોએ બીજો અર્થ કર્યો છે કે જે બુદ્ધિથી યુક્ત થઈને રક્ષા કરે છે, અર્થાત તમોગુણથી આવૃત થયેલા અજ્ઞાન વડે માણસ રક્ષા કરી શકે નહીં. માતૃભૂમિની રક્ષા કરવી હોય તો કેવળ પરાક્રમ ચાલે નહીં. એનું કારણ બાહુબળ જે છે એ તો રાવણની પાસે પણ હતું, દુર્યોધનની પાસે પણ હતું, કંસની પાસે પણ હતું. ત્યારે બાહુબળની સાથે મનોબળ પણ જોઈએ અને મનોબળની જોડે જોડે ચાતુર્ય જોઈએ. જે વિદ્વાન છે એવો માણસ માતૃભૂમિની રક્ષા કરી શકે છે. એટલા માટે તો દેવ શબ્દ આગળ વાપર્યો છે કે દેવતાઓ અહીંયા ગાફેલ થયા વગર આ માતૃભૂમિની રક્ષા કરે છે. હનુમાનજી પોતાની રક્ષા માટે, પોતાના સ્વામીની રક્ષા માટે હનુમાનજી કેટલા બધા સાવધાન રહ્યા. એકવાર સ્વયં રામજીએ હનુમાનજીનું પોતાના મુખથી વર્ણન કર્યું. જ્યારે રામ આવું બોલતા હતા કે હનુમાન કેટલા બધા સાવધાન થઈને રક્ષા કરતા રહેલા છે આપણી, ત્યારે સીતાએ કીધું, પ્રભુ તમે ક્યારેક તો હનુમાનજીના પરાક્રમનું વર્ણન કરો છો, ક્યારેક તો હનુમાનજીની બુદ્ધિમત્તાનું વર્ણન કરો છો. તો મારે પણ જાણવું છે એવું કયું ચાતુર્ય હનુમાનજીમાં હતું કે જેને આપણી રક્ષા માટે પોતાના બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કર્યો. પ્રભુ યુદ્ધનો એવો કોઈ પ્રસંગ હોય તો મને પણ સંભળાવો. કેમ કે સીતાજી તો ત્યારે અશોક વાટિકામાં હતા. ત્યારે રામજીએ સીતાને આ પ્રસંગ કર્યો. જ્યારે રાવણ સાથે યુદ્ધ ચાલ્યું, તે યુદ્ધ એટલું બધું ભયંકર હતું. આમ પણ પ્રસિદ્ધ છે રામ રાવણનું યુદ્ધ હતું. રામ રાવણનું છે સાગરમ સાગરોપમા, જેમ સાગરને સાગરની જ ઉપમા અપાય એમ રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું, તેની બીજી કોઈ તુલના જ ન થાય. કહે છે કે જ્યારે રામ રાવણનું આ ભયંકર યુદ્ધ ચાલતું હતું અને યુદ્ધમાં ધીરે ધીરે રાવણ પરાસ્ત થવા લાગ્યો, તેના મોટા મોટા સેનાપતિઓ અને યોદ્ધાઓ મરવા લાગ્યા. ત્યારે રાવણના મનમાં વિચાર આવ્યો, જો દેવીની આરાધના કરું તો શક્તિની પ્રાપ્તિ થાય. એટલે રાવણે શું કર્યું? ચંડીની આરાધના કરવા માંડ્યું. રાવણ જ્યારે ચંડીની એટલે દેવીની આરાધના કરતો હતો, એને શું કરેલું? દેવીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞમાં આહુતિ આપવાની અને દેવી પ્રસન્ન થાય તો વિજય થાય એવી રીતનું વરદાન મળે. અહીંયા હનુમાનજીને સમાચાર મળ્યા કે રાવણે કેવો યજ્ઞ કરે છે જેનાથી મહાકાલી તેના ઉપર પ્રસન્ન થાય. દેવીને પ્રસન્ન કરવા માટેનો આ યજ્ઞ ચાલતો હતો. હનુમાનજીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને યજ્ઞ જ્યાં બ્રાહ્મણો કરતા હતા ત્યાં હનુમાનજી પહોંચી ગયા. હનુમાનજીએ બ્રાહ્મણોની સેવા કરી. હનુમાનજીએ બ્રાહ્મણોની એટલી બધી સેવા કરી કે સેવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ હનુમાનજીને કીધું કે ભાઈ તું ક્યાંથી આવ્યો છે ખબર નહીં, અમારી બહુ સેવા કરે છે, અમે તો તને પહેલી જ વાર જોયો છે, પણ અમે તારી સેવાથી બહુ પ્રસન્ન છે, તારી કઈ ઈચ્છા હોય તો માગ, અમારે તને કઈ વરદાન આપવું છે. હનુમાનજીએ કીધું ના, હું તો તમારી સેવાથી તુષ્ટ છું. બ્રાહ્મણોએ કીધું ના, પણ અમારી ઈચ્છા કઈ વરદાન આપવાની છે, તારે કઈ જોઈએ તો માગ. હનુમાનજીએ કીધું તમારે આપવું હોય તો એક કામ કરો, તમે આજે યજ્ઞ કરવાની માટે બેઠા છો ને, તે યજ્ઞમાં તે લોકો દેવીના એક મંત્રથી સંપુટ આપતા હતા. જય ત્વમ દેવી ચામુંડે જય ભૂતાર્તિહારિણી જય સર્વગતે દેવી કાલરાત્રિ નમોસ્તુતે. હનુમાનજીએ કીધું મને તો ખાલી એમાંથી એક અક્ષર જ જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી, એના બદલામાં બીજો તમને આપી દો. બ્રાહ્મણો કીધું તમારી ઈચ્છા હોય તો અક્ષર શું શબ્દ કહો તો શબ્દ આપીએ, તમે તો જે માંગો તે આપીએ. હનુમાનજીએ કીધું ના, બસ એક જ અક્ષરમાં ખાલી પરિવર્તન કરો. તમે જ્યાં મંત્રમાં સંપુટ આપો છો એમાં જય ત્વમ દેવી ચામુંડે જય ભૂતાર્તિ હારિણી બોલો છો, એમાં હની જગ્યાએ ખાલી બસ કનું ઉચ્ચારણ કરો. અને જે બ્રાહ્મણો બોલ્યા જય ત્વમ દેવી ચામુંડે જય ભૂતાર્તિ કારિણી, ભૂતો કહેતા પ્રાણીઓના દુઃખને હરવા વાળી નહીં, પ્રાણીઓના દુઃખનું જે કારણ છે તેવી જય ભૂતાર્તિ કારિણી. અને આખા મંત્રનો અર્થ બદલાયો. પછી દેવીની પ્રસન્નતાનો પ્રશ્ન જ નહોતો, જેવું યજ્ઞમાં માંગ્યું એવું જ તેમને મળ્યું અને રાવણનો પરાભવ થયો. કેવળ બાહુબળથી નહીં, બુદ્ધિથી હનુમાનજી આ કામ કર્યું અને રાવણનો જે યજ્ઞ હતો તે નિષ્ફળ થયો. જ્યારે રક્ષા કરવાની હોય અથવા યુદ્ધમાં લડવાનું હોય તો કેવળ બાહુબળ નહીં, બુદ્ધિનું ચાતુર્ય પણ જોઈએ. તેથી તો ઋષિ આવી રીતનું કહે છે
કે આ માતૃભૂમિની રક્ષા કરવાને માટે જે લોકો તૈયાર થયા છે એમનામાં બાહુબળ છે, એમનામાં મનોબળ છે, પણ એમનામાં ચાતુર્ય પણ છે. અસ્વપ્ન આ શબ્દનો અર્થ છે જે ગાફેલ થયા વગર માતૃભૂમિની રક્ષા કરે છે, જે સાવધાનીથી સુરવીરતાપૂર્વક અને ચાતુર્યપૂર્વક માતૃભૂમિની રક્ષા કરે છે, એવા દેવતાઓ આ ભૂમિની રક્ષા કરવા માટે અહર્નિશ તૈયાર રહે છે. યામ રક્ષન્તે સ્વપ્ના વિશ્વધાનિન. અહીંયા યામ રક્ષંતીનો સંબંધ દેવતાઓ સાથે છે. કહે છે કે થોડા વર્ષો પહેલા જ્યારે મોગલોનું શાસન હતું ત્યારે અકબરે સાંભળ્યું કે હિન્દુસ્તાનમાં આ બધા સંતો અને મહાત્માઓ વારે વારે આવો મહિમા ગાય છે કે અમારી ભૂમિ આવી છે, અહીંયા તો દેવતાઓ પણ આ માતૃભૂમિની રક્ષા કરવા માટે આવે છે, સ્વયં ભગવાન અહીંયા અવતાર લઈને આવે છે. એવું એને ઘણીવાર સાંભળ્યું. એને ત્યાં પણ બધા વિદ્વાનો હતા, અથર્વવેદના જ્ઞાતા હતા, ચારે ચાર વેદના જ્ઞાતા બ્રાહ્મણો ત્યાં હતા. ત્યારે એકવાર અકબરે દેવલને પૂછ્યું, આ દેવલ પણ બ્રાહ્મણ હતો, ક્યાં તમારે ત્યાં બ્રાહ્મણો જે વેદ પાઠી જે લોકો છે તે વારે વારે આવું બોલે છે કે અમારી માતૃભૂમિની રક્ષા કરવા માટે તો દેવતાઓ પણ તૈયાર છે, દેવતા પરમાત્મા સ્વયં અવતાર લઈને આવે છે, અમારે ત્યાં તો આવું થતું નથી. અમારે ત્યાં તો પૈગંબરને મોકલવામાં આવે ત્યારે તમારા દેવી દેવતાઓ પાસે નોકર ચાકર નથી, જે આમ જાતે દોડી પડે છે, એની પાસે માણસોનો અભાવ છે. દેવળે કીધું, હજુર તમારી વાત તો ખરી છે, પણ હવે આવા પ્રશ્નોના જવાબ મારાથી કેમ અપાય? મારે કોઈ વિદ્વાન બ્રાહ્મણને મળવું પડે અને સમાધાન કરી લે, પછી હું તમારું સમાધાન કરું, એટલે હું તમને 2-4 દિવસ પછી કહીશ. આમ તો બિરબલ પણ કુશળ જ હતો. 2-4 દિવસ થયા પછી એકવાર બાદશાહે નદી કિનારે ફરવા જવા માટે આમ નક્કી કર્યું હતું. નૌકા વિહાર કરવા માટે જવાનું હતું. સમ્રાટ, તેમની પત્ની પણ હતી, બેગમ સાહેબા, અને એમનો જે બાળક હતો તે પણ સાથે હતો. જ્યારે નદીના કિનારે પહોંચ્યા, નૌકામાં બેસવાનું હતું, જરાક નાવડી આમ સહેજ આગળ પહોંચી. બિરબલે સેવકને સૂચના આપી કે આ નાવડી જેવી આમ આગળ આમ ખસે પાણીમાં, એટલે આ સમ્રાટનો જે આ નાનો છોકરો છે એને એકદમ નદીમાં ધક્કો માર્યો. મલ્લાઓને સૂચના આપેલી, બાળક પડે તો તમારે ગાફેલ ન રહેવું, પણ એને કાઢી તો લેવું છે. અકબર નાવડીમાં બેઠો, પેલો છોકરો આમ ચડતો તો જરાક નાવડી આમ આગળ ગઈ, પેલા સેવકે આમ ધક્કો માર્યો. જો પેલો બાળક અંદર ગયો કે અકબર તરત એની પાછળ આમ કૂદ્યો, પોતાના પુત્રને આમ પકડ્યો. પછી પેલા સેવકના તરફ આમ જોયું, એકદમ ગુસ્સે થયો અને પેલા નોકરને કીધું કે આને પકડી લો, ગ્રેફતાર કરો, સજા કરો. બિરબલે કીધું, હજુ સજા કરવી હોય તો મને કરો, એને ન કરશો, મેં જેને કીધું. પણ બિરબલ આવું દુસ્સાહસ કરવાનું કારણ તો કે હજુ મારા મનમાં વિચાર આવ્યો કે આ બાળકને આ સેવકે આમ ધક્કો માર્યો, ત્યારે તમારી પાસે તો અહીંયા આટલા બધા નોકર ચાકરો હતા, તો તમે કોઈ સેવકે કીધું ના, જા પેલા છોકરાને બચાવો, તમે જાતે કેમ કૂદી પડ્યા? અકબર કહેવા લાગે, બિરબલ મારો છોકરો છે ને, પછી મારાથી રાહ જોવાય, નોકરને બોલાવું કે આવે ત્યાં સુધી રાહ જોવાય નહીં. તો સમ્રાટે કીધું, પોતાનો દીકરો હોય ને ત્યારે નોકર ચાકરોની રાહ ન જોવાય. ભગવાનના લાડવા દીકરા ભૂમિમાં રહે છે, અને દીકરાઓ પર સંકટ આવે ને ત્યારે નોકરોની રાહ જોવાય નહીં. બાકી તમારા જેવા તેની પાસે નોકરો છે, અમારા દેવતાઓ પાસે કઈ કમી નથી. પણ દીકરાઓ પર આપત્તિ આવે ત્યારે બાપ સ્વયં દોડવા લાગે. એમ આ માતૃભૂમિમાં જ્યારે સંકટ આવે ત્યારે દેવતાઓ પોતે રક્ષા કરવાના માટે આવે છે. આ ભૂમિ કેવી છે કે જ્યાં દેવતાઓ સ્વયં આ ભૂમિની રક્ષા કરવાને માટે ઉભા રહ્યા. યજ્ઞની રક્ષા કરવાને માટે સ્વયં રામ અને લક્ષ્મણ ગયા, વિશ્વામિત્ર બોલાવવાને માટે આવ્યા. દશરથની પાસે ગયા, પ્રસ્તાવ મૂક્યો અને લઈ ગયા. વિશ્વામિત્રના યજ્ઞમાં 10 દિવસ સુધી રામ ઉભા રહ્યા અને યજ્ઞની રક્ષા કરી. જે કેવી રીતે અહર્નિશ જાગતા રહીને ભગવાનની સેવા કરી, આમને સેવા કરી નહીં. સેવા કરવાની હોય તો કેવી રીતે કરવાની, રક્ષા કરવાની હોય તો કેવી રીતે કરવાની. 9 દિવસ સુધી જાગ્યા અને 10મા દિવસે પેલા રાક્ષસો વિઘ્ન કરવાને માટે આવ્યા. અને ત્યારે ભગવાન સાવધાન હતા. મારીચ અને સુબાહુ આવ્યા. મારીચને એક બાણ માર્યું, એટલે 100 યોજન દૂર જઈને પડ્યો, 800 કિલોમીટર. સુબાહુને અજ્ઞાનથી ખલાસ કર્યો. પછી તો મારીચ પાછળથી હરણ કરવાને માટે આવ્યો. એ બધા વિષયમાં જતા નથી. તાત્પર્ય એટલું જ છે કે અહીંયા પરમાત્મા પણ રક્ષણ કરવાને માટે સ્વયં આવે છે. ભગવાન રામજીના પાસે હંમેશા ધનુષ્ય બાણ હોય છે. રામ જ્યાં જાય ને ત્યાં ધનુષ્ય બાણ સાથે લઈને જાય. કિચનમાં જાય તો પણ એવું નહીં કે આમ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, રસોડામાં ગયા હોય તો પણ ધનુષ્ય બાણ તો સાથે જ હોય. ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય તો પણ ધનુષ્ય બાણ તો સાથે જ હોય. તાત્પર્ય એટલું કે કાયમ ધનુષ્ય બાણ આમ પાસે જ રાખે. એક સેવકે પૂછ્યું, પ્રભુ તમે આ ધનુષ્ય લઈને આમ ફરો છો, ભાર લાગતો નથી?
એના કરતા એક સેવકને રાખો ને. મને કે તો હું આમ ધનુષ્ય બાણ લઈને ઉભો રહું, તમારે કે એટલી બધી જરૂર હોય છે? રામજીએ કીધું મારા ભક્તો પર સંકટ આવે અને ત્યારે ધનુષ્ય બીજા પાસે હોય, તે કઈ આગો પાછો થઈ ગયો હોય તો છીંક આવે, મારા પુત્રને આવે બહાર ગયો હોય ત્યાં સુધી મારે આમ રાહ જોવી પડે એટલે વિલંબ થાય. પેલો ખબેલી ઉતારવામાં વાર કરે ત્યાં સુધી મારા ભક્તો પર સંકટ આવે, પાસે હોય તો ઝંઝટ તો નહીં, તરત તો રક્ષા થાય. આ ભૂમિની રક્ષા કરવા માટે દેવતાઓ નિત્ય સાવધાન થઈ રહે છે. ગાફેલ ક્યારેય પણ રહેતા નથી. ઋષિ કહે છે આ ભૂમિ જ આવી છે કે દેવતાઓ પણ જેની હંમેશા રક્ષા કરવાને માટે તત્પર રહેતો રહે છે. યામ રક્ષંત સ્વપ્નામ. પછી કહે છે જેની રક્ષા કરવાને માટે દેવતાઓ તૈયાર થાય છે તે માતૃભૂમિ કેવી છે? તો કહે છે વિશ્વદાનીમ. ઋષિ એક વિશેષણ આપે છે. આ માતૃભૂમિ કેવી છે? તો કહે છે વિશ્વદાનીમ, અર્થાત સમસ્ત પદાર્થોને આપવા વાળી. આ જેટલા પણ પદાર્થ છે ને એ બધા માતૃભૂમિની કૃપાથી મળ્યા છે. મેં પહેલા પણ થોડો ઉલ્લેખ કર્યો છે. જેને પદાર્થ કહેવાય છે ને, પદાર્થ કોને કહેવાય એ પણ એક લાંબો વિષય છે. જે લોકો ગણાંતે ભણ્યા છે તેને ખબર છે પદાર્થ કોને કહેવાય. પદાર્થ એટલે ઓબ્જેક્ટ. તમે ઓક્સફર્ડની ડિક્શનરી ખોલજો અને એમાં ઓબ્જેક્ટની વ્યાખ્યા જોજો. ઓબ્જેક્ટ અર્થાત પદાર્થ જેને કહેવાય તેની વ્યાખ્યા કરતા એ લોકો કહે છે જે એવી ઠોસ વસ્તુઓ છે જેને જોઈ શકાય અને ટચ અર્થાત સ્પર્શ કરી શકાય. એવી ઠોસ વસ્તુ કે જેને જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય. પછી એ લોકો ઉદાહરણ પણ આપ્યું છે, જેમ કે ગ્લાસ, પ્લાસ્ટિક, વુડ, લાકડું છે, કાચ છે, વગેરે વગેરે પ્લાસ્ટિક છે. આપણે ત્યાં ઋષિઓનો મત આવી રીતનો છે જેને અભિજ્ઞેયત્વ છે, જેને અભિધેયત્વ છે, અર્થાત જેને નેમિબિલિટી છે, અર્થાત જેનું નામ છે. જેને જ્ઞેયત્વ, અભિજ્ઞેયત્વ અર્થાત જેને જાણી શકાય છે. ત્યારે જેને જાણી શકાય છે, જેનું નામ છે એવો જે પદાર્થ છે તેને જ પદાર્થ કહેવાય છે. હવે બધામાં ભેદ શું છે એમાં હમણાં હું જતો નથી. પણ કણાદ ઋષિ જ્યારે પદાર્થનું વર્ણન કરે છે ત્યારે કહે છે કે પદાર્થો એ 6 છે. એમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. પછી અભાવ નામનો એક 7મો પદાર્થ છે, એનો પણ ઉલ્લેખ વિદ્વાનોએ કર્યો છે. હવે આપણે હમણાં પદાર્થ શું અને એ બધા વિષયોમાં ન જઈએ. અહીંયા ઋષિ આવું કહે છે અમારી માતૃભૂમિ કેવી છે? વિશ્વદાનીમ, જે સમસ્ત પ્રકારના પદાર્થોને આપવા વાળી છે, પ્રદાન કરવા વાળી છે. તેથી આવો વિશેષણ રાખ્યો કે યામ રક્ષંત સ્વપ્ના વિશ્વદાનીમ દેવા ભૂમિમ પૃથ્વીમ અપ્રમાદમ. દેવા ભૂમિમ પૃથ્વીમ અપ્રમાદમ. આ વિસ્તૃત ભૂમિને, જેનો વિસ્તાર આટલો બધો છે, એવી મહાન ભૂમિની રક્ષા કરવાને માટે દેવતાઓ હંમેશા તત્પર છે. આ દેશમાં એવા કેટલાક રાજાઓ થયા કે રાજાઓને ત્યાં ભગવાને પોતે રક્ષા કરવાને માટે વચન આપ્યું. તમે કદાચ કથા સાંભળી હશે. અમરીશ નામનો ભગવાનનો એક ભક્ત હતો. નભગનો પુત્ર નાભાગ થયો, એનો પુત્ર અમરીશ થયો. તે પરમાત્માનો મહાન ભક્ત હતો. એ અમરીશને ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર એની રક્ષામાં ત્યાં રહ્યું હતું. તેથી તો દુર્વાસા મુનિ જ્યારે આવ્યા ત્યારે આ જે રાજા હતો અમરીશ તે એક વ્રત કરતો હતો. દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત કરતો હતો. એ દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત કરતો હતો અને તે દરમિયાન દુર્વાસા મુનિ આવ્યા. અને જ્યારે દુર્વાસા મુનિ આવ્યા ત્યારે શું થયું? રાજાએ કીધું કે પારણા કરવાના છે, આપ ભોજન કરો. દુર્વાસાએ કીધું હું સ્નાન વગેરેથી પ્રવૃત્ત થઈને આવું છું. નદી કિનારે ગયા, દુર્વાસાને આવવામાં વિલંબ થયો. નદી કિનારે ગયા પછી પ્રસન્નતા કેમ ના આવે? બ્રાહ્મણનો સ્વભાવ છે, ભેંસ ભૂદેવને ભાજી, પાણી દેખીને રાજી. આ ત્રણે જળથી બહુ પ્રેમ. દુર્વાસાને આવવામાં જરા કામ મોડું થયું. મોડું શું થયું? ખરેખર તો આવી જ ગયા હતા, પણ રાજાના મનમાં થયું કદાચ વિલંબ થાય અને મારા વ્રતમાં ભંગ થાય. વિદ્વાનને પૂછ્યું શું કરો? વિદ્વાને કીધું જળથી પારણા કરો એટલે દોષ લાગશે અને નહીં લાગે, બંને વાત થશે. એનું કારણ છે કે જળ લો એટલે વ્રતનો ભંગ નહીં થાય અને દુર્વાસા પણ નારાજ નહીં થાય. પણ દુર્વાસા અને નારાજ ન થાય આવું બને ખરું? જળથી રાજાએ પારણા કર્યા અને દુર્વાસા આવ્યા અને કીધું મારી રાહ ન જોઈ, મને નિમંત્રણ આપ્યું અને પોતે જમી લીધું. દુર્વાસા એટલા કોપાયમાન થયા. દુર્વાસાના ક્રોધમાંથી કૃત્ય નિર્માણ થયું.
અને કૃત્યા રાજા અમરીશને મારવાના માટે ગઈ, પણ ભગવાનનું સુદર્શન ચક્ર જેની રક્ષા કરતું હોય તેને મારી કોણ શકે? અને આ સુદર્શને જે કૃત્યા હતી તેનો વધ કર્યો, દુર્વાસાનો પીછો કર્યો. પછી દુર્વાસા બધે ફર્યા, છેવટે અમરીશના પાસે આવ્યા, અમરીશની ક્ષમાયાચના કરવા ગયા. અમરીશે કીધું આપ તો રુચિ છો. પછી અમરીશે સુદર્શનને પ્રાર્થના કરી, સુદર્શન શાંત થયો, ભક્તિનો મહિમા બતાવવા આ પ્રસંગ લખ્યો. પણ તાત્પર્ય સ્પષ્ટ છે કે પરમાત્મા પણ રક્ષા કરવાને માટે અહીંયા આવતા, પોતાના આયુધોને મોકલતા. આ ભૂમિ જ આવી છે. આ ભૂમિમાં આવા લોકો થયા કે જેની રક્ષા કરવાની ઈચ્છા ભગવાનને પણ થઈ છે. એ માતૃભૂમિની રક્ષા કરવાને માટે દેવતાઓ તત્પર છે. તો કે છે યાન રક્ષંત સ્વપ્ના વિશ્વદાનિમ દેવા ભૂમિમ પૃથ્વીમ અપ્રમાદમ. પહેલા તો કીધું આ સ્વપ્ના એટલે જાગતા રહીને ગાફેલ થયા વગર સેવા કરે છે. હવે ઋષિ બીજો એક શબ્દ વાપરે છે, અપ્રમાદમ. પ્રમાદ કર્યા વગર રક્ષા કરે છે. આ માતૃભૂમિની પ્રમાદ કર્યા વગર સેવા કરે છે. પ્રમાદ કર્યા વગર એટલે શું? જ્યારે આવશ્યકતા છે ત્યારે જ ઉભા થઈ જાય છે, કાલ ઉપર છોડતા નથી. અરે આ ભૂમિમાં તો એવા મહાપુરુષો થયા, તેથી એવા લોકો માટે દેવ શબ્દ વાપર્યો છે. કેવળ દેવ એટલે અગ્નિ કે પવન એમના માટે જ નહીં, આવા મહાપુરુષો માટે પણ દેવ શબ્દ વાપર્યો. અરે આ ભૂમિમાં તો એવા ક્ષત્રિય રાજાઓ થયા કે દેવતાઓની સહાયતા કરવાની માટે તે ગયા છે. દેવતાઓ તો આ ભૂમિની સહાય કરે છે, પણ આ ભૂમિમાં થયેલા રાજાઓ તો દેવતાઓની સહાય કરવાને માટે ગયા. અને મહારાજ દશરથ ઇન્દ્રની સહાયતા કરવા માટે ગયા એવો ઉલ્લેખ છે. એવા તો ઘણા મહાત્માઓ થયા છે, રાજાઓ કે જેને દેવતાઓની સહાયતા કરી. કે છે એકવાર મહારાજ દશરથ ગયા હતા દેવતાઓની સહાયતા કરવાને માટે. તમે લોકોએ પ્રસંગ સાંભળ્યો હશે, કૈકેયી જ્યારે સાથે ગયા હતા અને રથનું આમ ચક્ર નીકળી ગયું, પછી કૈકેયી પોતાની આંગળી નાખી હતી. એક બીજી પણ કથા છે કે જ્યારે સારથી આમ ઘાયલ થયો અને મહારાજ દશરથ મૂર્છિત થયા, ત્યારે આ રથ હતો તે કૈકેયીએ સંભાળ્યો. એનું કારણ રથ ચલાવવામાં કૈકેયી બહુ કુશળ હતા. લોકોની કૈકેયી માટે પણ જાત જાતની કલ્પનાઓ છે. લોકોએ તો કૈકેયીના પર એટલા બધા આક્ષેપ કર્યા છે. નિસંદેહ રામાયણમાં ભરતે ભર્ત્સના કરી છે. એનું કારણ રામજી માટે ભરતનો આટલો બધો પ્રેમ હતો. ભરતે કહ્યું કે હું તો રાજ્ય ગાદીનો સેવક છું, હું આ રાજ્યનો અધિકારી કે માલિક નથી. આપણે ત્યાં કેવળ વેદોમાં જે લખાતું, લોકોએ મંત્ર રોકીને બેસી રહેતા નહીં, તે મંત્ર પ્રમાણે જીવન જીવતા. તેન જક્તેન વંદિતા માદૃતસ્ય સિદ્ધનમ. આ જે માતૃભૂમિ છે, હું એનો સેવક છું, હું એનો પુત્ર છું, હું એનો માલિક નથી. તેથી તો ભરત છે ને દાસની જેમ રહ્યા, માલિક થઈને નહીં રહ્યા. આખી જીવન જ્યાં સુધી રામજી વનમાં હતા, રામજીની પાદુકાઓ રાખી અને ભરતજીએ રાજ્યનું શાસન ચલાવ્યું. આ ભૂમિની રક્ષા કરવી હોય કે શાસન ચલાવવું હોય તો કેમ ચલાવાય, તે ભરતજીએ પોતાના જીવનથી પ્રત્યક્ષ દેખાડ્યું છે. કેવળ ખુરશી પર બેસતો તો જ માતૃભૂમિની રક્ષા થશે આવું માનવાનું કારણ નહીં. જો તમારામાં માતૃભૂમિ માટે પ્રેમ હશે તો તમારા હાથમાં શાસન નહીં હોય અથવા ખુરશી પર નહીં બેઠા હોય તો પણ માતૃભૂમિની રક્ષા તો થશે. તમને જે ગાદી પર બેસાડ્યા છે, તમે તેના માલિક છો નહીં, તમે તેના સેવક છો સમજીને બેસો. અને ભરતે યાત્રીને દેખાડ્યું. આ ભૂમિની રક્ષા દેવતાઓ કરે છે. ઋષિએ બે વિશેષણ વાપર્યા. અસ્વપ્નઃ એટલે જાગૃત થઈને કરે છે, અને બીજી વાત કહે છે પ્રમાદ કર્યા વગર કરે છે. નહીં તો જાગતો હોય પણ પ્રમાદી હોય તો, વ્યસની હોય તો. અપ્રમાદમાં બધી વસ્તુ આવી જાય છે. એનું કારણ વ્યસની માણસ રક્ષા કેવી રીતે કરી શકશે? કોઈ ચોકીદારને બહાર બેસાડ્યો છે, તેને કીધું છે તારે એના કાળજી કરવાની, ચોર ના. જે લોકો ચોરી કરવા જાય ને તે બહુ કુશળ. બે જણા નીકળ્યા હોય તેમાં એક જણને આગળ મોકલી, પછી પેલો ચોકીદાર આમ બહાર ખુરશી ઉપર બેઠો હોય ત્યાં પેલો એક જણ પહેલા આમ આવે, પછી આમ ગજવામાં હાથ નાખે, પછી અંદરથી આમ બીડીની જોડી કાઢે. પેલો ચોકીદાર બહાર બેઠો હોય પણ બીડીઓ ફૂંકતો હોય, કારણ કે એને આખી રાત પસાર કેમ કરવાની? એટલે નવરો માણસ શું કરે? બેઠો બેઠો બીડીઓ ફૂંકે. માણસ સમય ક્યાં પસાર કરશે એ માણસ કેવો છે તેના ઉપર આધાર છે. બુદ્ધિમાન માણસનો સમય ક્યાં પસાર થશે, વિદ્વાનનો સમય ક્યાં પસાર થશે? શાસ્ત્રકારો કહે છે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. બુદ્ધિમાન માણસ હોય તો કાવ્ય શાસ્ત્રનું ચિંતન કરે, ભગવાનનું સ્મરણ કરતો બેઠો હોય. પણ મૂર્ખ માણસ શું કરે? વ્યસને નચ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. કાં તો ઊંઘે, કાં તો કોઈ જોડે ઝઘડો કરી આવે, કાં તો બેઠો બેઠો આમ ફૂંકતો હોય કે ચા પીતો હોય. બીજું શું કરે? હવે આ ચોકીદાર થી ઉગાય તો નહીં, કારણ એને કામ જ ચોકીદારીનું સોંપ્યું.
એટલે શું કરે, 10 મિનિટ થાય ને એકાદ બીડી સળગાવે, 10-15 મિનિટ થાય પાછું એકાદ બીડી સળગાવે. ચોરોને તો ખબર જ છે. આ લોકો તો ઉલટા વધારે સાવધાન હોય છે. તો એ પણ એક ચોર આમ આગળ જાય, પછી ચોકીદાર પાસે આવે, પછી બીડીની આમ જોડી હોય ત્યાં કાઢે, પછી બીડી આમ મોઢામાં નાખે, પછી આમ ખાલી કરી દે તો ફોન પડે. માચીસ જાણે આમ ભૂલ્યા હોય ને એવો ઢોંગ કરે, પછી પેલા ચોકીદારને એમ પૂછે, માચીસ છે? ચોકીદારના મનમાં એમ કે આ બી આપણા જેવો જ છે. અને એ શું કરે, પછી ચોકીદારની પાસે જાય ને એ બીડી ચોકીદારને માચીસ લે, પેલાને બીડી સળગાવી આપે, પોતે બીડી આમ સળગાવે, પછી આમ ધીમે વાત કરવા બેસી. ક્યાં ભાઈ શું ચાલે છે, ક્યાં નોકરી કરે છે, શું ચાલે, કેટલો પગાર આપે છે. ચોકીદાર પેલા પ્રસન્ન હોય. અરે આ દેશમાં જેને આટલા બધા રૂપિયા મળે છે તેમને પ્રસન્નતા નથી. ચોરી કરીને લે છે, ગવર્નમેન્ટ બોલે, પબ્લિક પાસેથી જાતિ મળે ત્યાંથી લૂંટે, તે રાજી નથી રહેતા. ચોકીદાર ક્યાંથી રાજી હોય? ધીમે ધીમે ચોકીદારને જે 2-3 હજાર આપતા હશે, ચોકીદારને 2-3 હજાર આપે, એ પેલાને મને ખબર છે કે ન જ આપે. તો પાછો ચોકીદારને પૂછે 2-3 હજાર પગાર તો આપતા જ હશે. ના ના, 700 રૂપિયા માંડ આપે. તે પણ પાછો કાલે પરમદાડે આમ કર્યા કરે, તો તારીખ જતી રહે તો એ ના આપે. બસ 700 રૂપિયા આખી રાત જાગવાનું, આટલા મોટા મકાનની ચોકી કરવાની. અરે દાડે પાછા ધક્કા ખાવા પડે, માર્કેટમાં મોકલે, કોઈ લડું કે શાક લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો, શેઠાણીનું માથું દુખે છે, વીસ લેવા જવાનું, અરે બહુ ઉપર. હે બીજી સારી નોકરી જોઈએ તો તને અપાવ, આપણો ઓળખીતો છે, 1000 રૂપિયાથી ઓછા મળશે નહીં. તો ધક્કા ખાવા પડે, ભલે ધક્કા ખાવા પડે, પણ 1000 રૂપિયા તો આપશે ને. શું વાત કરે છે? એડવાન્સ આપશે. એનાને વાતો કરાવી જાય, બીડી પીવાય, ચા પીવાડે, પછી આમ બીજી બીડી કાઢે, પછી પીલાને આપે, પીલો આમ પીવે, વ્યવસ્થિત ત્યાં પડે, પછી પેલો બીજો પૂછે. ત્યાં રક્ષા કરવાની માટે બેઠો છે, જાગતો છે, પણ સાવધાન ના હોય તો, વ્યસની હોય તો. તમે ભૂમિની રક્ષા કરવા માટે બેસો અને જાગતા છો એટલું પર્યાપ્ત નથી. પ્રમાદી માણસ છે, વ્યસની માણસ છે, તો રક્ષા શું કરી શકશે? ઘરને સાચવી કે રાષ્ટ્રને શું સાચવવાનું છે? તો કહે છે કે દેવતાઓ જે રક્ષા કરતા રહ્યા છે તે પ્રમાદથી નહીં. એ દેવતાઓ આ ભૂમિની રક્ષા કરે છે, પણ કેવી રીતે રક્ષા કરે છે? તો કે છે જ્યારે આ ભૂમિની રક્ષા કરે છે, દેવા ભૂમિમ પૃથ્વીમ અપ્રમાદમ, પ્રમાદ કર્યા વગર માતૃભૂમિની રક્ષા કરવાની માટે આ દેવતાઓ તત્પર રહે છે. જેની રક્ષા કરવાની માટે દેવતાઓ તત્પર રહે છે તેવી આ માતૃભૂમિ, હે માં, તો અમને આટલી આટલી વસ્તુઓ આપસાનો વધુ પ્રિયમ દુહામ અથો ઉક્ષતુ વર્ચસા. ઋષિ કહે છે સાનો સાનહ, તે અમારી માતૃભૂમિ. સાનો મધુ પ્રિયમ દુહામ, જે દોહવાથી અમને મધુર વસ્તુ આપતી રહી છે. મધુર એટલે શું ભાઈ? તમારા મનમાં વિચાર આવે કે પતાસા છે, પેંડા છે. પતાસા પેંડાને મધુર કહેશો તો ચાલશે, પણ મીઠું હોય ને એને મધુર કહેવાય. પણ મધુર એટલે મીઠું નહીં. મધુર કોને કહેવાય? જે મનને પ્રિય હોય તેને મધુર કહેવાય. આમ તો મધુરની વ્યાખ્યા વ્યક્તિ બદલાય ને એટલે બદલાઈ જાય. કોઈને આ મધુર લાગે, કોઈને તે મધુર લાગે. બાકી જગતમાં મધુર વસ્તુઓ તો ઘણી જ છે, પણ અમુક વસ્તુઓ વિશેષ મધુર છે. દધી મધુરમ મધુ મધુરમ દ્રાક્ષા મધુરા સુધાપી મધુરૈવ. દહીં પણ મધુર છે, મધ પણ મધુર છે, દ્રાક્ષ પણ મધુર છે. પણ સુભાષિતકાર કહે છે તસ્ય તદેવ મધુરમ, એને એ જ મધુર છે કે યસ્ય મન યત્ર સંલગ્નમ, કે જેનું મન જેમાં લાગેલું છે તેને તે મધુર લાગે. પણ અહીંયા તો મધુર પ્રિયમ દુહામ કહ્યું ત્યારે વિદ્વાનો અર્થ કર્યો કે તે મધુર અને પ્રિય એવા પદાર્થો આપે છે. કેટલાક વિદ્વાનો અર્થ કર્યો મધુર અને પ્રિય એવું દૂધ આપે છે. એક ભાઈ મને કે શાસ્ત્રીજી, સત્યુગમાં ભલે આ પૃથ્વી દૂધ આપતી હોય, મધુર પદાર્થો આપતી હોય, હવે તો લોકો દૂધ પીતા નથી, દૂધ કોઈને ભાવતું નથી. તારે ચા આપતી હોય તો તે વાંધો ખરો, દૂધ આપે તો શું કામ? એના કરતા ચા આપે તો માથાકૂટ જ નહીં. મેં તો કેમ ભાઈ, તો કે દૂધ કઈ ભાવતું જ નથી. દૂધ કરતા આમ ચામાં આમ ટેસ્ટ વધારે આવે, મજા વધારે આવે. તો દૂધ ના ભાવે એ બરાબર, પણ કોઈને આઈસ્ક્રીમ ભાવે, કોઈને પેડા ભાવે. તો ચા આપતી હોત ને ગાય, તો એમાંથી બધી આઈસ્ક્રીમ ના થાય, પેડા ના થાય, બીજી બધી વંશગળ ઉભી થાય, તો દહીં ના થાય, ઘી ના થાય. તારે દૂધ મળે તો ચા મળે, પણ ચા મળે ને તો આ બધું ન મળે. એટલે આપનારને ખબર છે શું આપવાનું શું નહીં. લેનારને આટલી સમજણ હોય કે નહીં તે જુદી વાત છે, પણ આપનારને ખબર છે શું આપવાનું. બાકી ભગવાન જો આ જીવોને બોલાવીને પૂછે ને શું જોઈએ છે, તો બધા કઈ ભરતું ભરતું જ માંગતા હોય. એક વાર તો બધા જુદા જુદા જીવો ભગવાન પાસે જાય. હંસ ગયા,
ભગવાને પૂછ્યું શું ઈચ્છા છે? હંસોએ કીધું પ્રભુ અમારી એવી ઈચ્છા છે કે વરસાદ કરો, પણ મોતીનો વરસાદ કરો. હંસોને મોતી બહુ પ્રિય છે. એટલામાં બગલાઓ ગયા. ભગવાને પૂછ્યું શું ઈચ્છા છે? વરસાદ કરો તો માછલાઓનો કરો. મોતીઓ શું કરવાનું? એટલે બગલાઓને માછલાથી પ્રેમ છે. એમને કીધું માછલાઓનો વરસાદ કરો એટલે અમને જલસા થઈ જાય. પછી દેડકાઓને પૂછ્યું તો કે કીચડનો વરસાદ કરો ને, એમ કે કીચડ હોય તો દેડકાઓને બહુ આનંદ આવે. પછી ભૂંડોને પૂછ્યું તારે કેવું કરો ને, વિસ્તારનો વરસાદ કરો. તારે ભૂંડોને વિસ્તારમાં મજા આવે, બગલા છે એમને માછલીઓમાં મજા આવે, હંસને મોતીઓમાં મજા આવે, દેડકાને કીચડમાં મજા આવે. આ ભગવાન કોણ સાંભળે? પણ ભગવાને જળનો વરસાદ કર્યો. હંસોને મોતી મળ્યા, બગલાને માછલા મળ્યા. જળમાંથી જ થાય ને માછલા મોતી બને. દેડકાઓને કીચડ, પાણી પડ્યું ત્યારે કીચડ થયો ને. ભગવાને પોતાનો નિર્ણય માન્યો, પણ બધા જીવોનું કલ્યાણ થાય એવો નિર્ણય. ભગવાન નિર્ણય કરવાને માટે બેસે પછી એમાં આપણે ડાપણ કરવાની જરૂર નહીં. બાકી તો આ પૃથ્વી પર એવા વિદ્વાનો છે, આ ભગવાનની ભૂલોનું લિસ્ટ બનાવ્યું. શાસ્ત્રીજી ભગવાને સૃષ્ટિ બનાવી પણ ભૂલો બહુ કરી. પહેલી ભૂલ તો બ્રહ્માએ આ કરી કે આ પૃથ્વી બનાવી તો મારી સલાહ ના, કેમ કે સલાહ લે તો આ ભૂલો જ નહીં થાય. પણ મેં કીધું મને બે ચાર તો કહી રાખ, કોઈ જગ્યાએ પ્રવચનમાં જોયું તો કહેવા તો કામ લાગે. તો કે પહેલી ભૂલ તો આ કરી કે ગંધઃ સુવર્ણ, સોનું આટલું સરસ બનાવ્યું ત્યારે માં સુગંધ ના મૂકી, એના બાપનું કઈ જતું રહેવાનું. એટલે તો આપણે આમ કોઈ વાર બોલીએ છીએ ને વ્યવહારમાં કે જો શાસ્ત્રીજી આવું થાય તો સોનામાં સુગંધ મળે. આપણે ભેળવ્યું શું કરવા પડે? જો બ્રહ્માએ ભેળવ્યું હોત તો? મેં કીધું હવે બ્રહ્માએ ભૂલ કરી કે નહીં એ તો ખબર નહીં, પણ એક વાર સમજી લો કે સોનામાં જો સુગંધ હોત પછી ચોર ઘરમાં બેસે એટલે એને કઈ મૂક્યું છે કે પૂછવું ના પડે ને, સુગંધ બાજુ થાય તરત જ મળી જાય. ત્યારે તારો બાપ ફરિયાદ કરવા આવતી હું કરવા સુગંધ મૂકી આ બધું કહ્યું. ભગવાને તો બધા લોકોનો વિચાર કરવો પડે. ત્યારે મને કહે છે બીજી એક ભૂલ કરી, ફલ એક્ષુદંડે, શેરડી આટલી મીઠી બનાવી એમાં ફળ ના લગાડ્યા. કેટલી ભાંગડ, કાપો, છોડો, કટકા કરો. દ્રાક્ષ કે ટામેટાની જેમ હોત તો ફળ ખાઈ શકતે. શેરડી મધુર બનાવી તો ફળ નહીં મળે. નાકારી પુષ્પ ખલુ ચંદનેના, ચંદન આટલું સરસ બનાવ્યું તો એમાં સુગંધી કરે ફૂલ નહીં બનાવ્યા. સુગંધી બહુ સરસ છે, જો ચંદનમાં ફૂલ ઉગાડ્યો હોત તો કોઈ દાડો અમે બી હાર કરતે કે વૈરા માટે વેણી લાવતે તો કામ તો લાગે. શાસ્ત્રીજી ચંદનમાં ફૂલ જ મૂક્યા નહીં. નાકારી પુષ્પ ખલુ ચંદનેના. વિદ્વાન ધનાઢ્યો, વિદ્વાન હોય તો ધન ના હોય, બુદ્ધિ હોય તો બળ ના હોય, બળ હોય તો બુદ્ધિ ના હોય, ત્યારે બધું એક ઠેકાણે ભેગું થતું નથી. ધાતા પુરાકોપી ન બુદ્ધિલો, રોજ કેવા લાગ્યા બ્રહ્માને કોણ અક્કલ આપે? તાત્પર્ય એમ કે ભગવાનની ભૂલો કાઢવા વાળા લોકો પણ આ પૃથ્વી પર છે. ભગવાને સૃષ્ટિની રચના કરી તો આ બધો વિચાર કરી જ રાખ્યો, પછી સૃષ્ટિની રચના કરી. ભગવાન કહે છે કે આ બધા મધુર પદાર્થો નિર્માણ કર્યા તે જીવોના માટે કર્યા. ખાસ કરીને મનુષ્ય ઉપરના પ્રેમને કારણે ભગવાને આવી સુંદર સૃષ્ટિ બનાવી. જેમ છોકરાને રમવા માટે બાપ જાત જાતના રમકડા લાવે, એમ જીવોને રમવા માટે ભગવાને આવી સરસ સૃષ્ટિ બનાવી. પણ એમાં રમતા બધાને આવડે આવું નહીં. કેટલાક છોકરાઓને રમવા માટે બાપા રમકડા લાવે, ત્યારે બે છોકરાઓ અંદર લડે. હવે બાપ રમકડા શા માટે લાવ્યો? રમવા માટે જ લડવા માટે. બાપા તો રમવા માટે જ લાવે, પણ દીકરાઓને અક્કલ ન હોય તો લડે. અને દીકરાઓ લડતા હોય ત્યારે બાપની એક ફરજ છે કે છોકરાઓને લડતા છોડાવે અને એને પાછા રમતમાં નાખે. જે માતૃભૂમિ આ જીવોને હરવા ફરવા માટે, પ્રસન્નતાથી રહેવાને માટે બનાવી. ખરેખર જો મનુષ્ય ચાહે તો આ ભૂમિને સ્વર્ગ બનાવી શકે, પણ જીવોને રહેતા ના આવડે. ત્યારે કોઈ વાર છોકરું બહુ વાળું થાય ત્યારે બાપા પહેલા તો સમજાવે, દીકરા સમજી જા, દીકરા સમજી જા. 2 વાર 3 વાર પછી ના માને તો આમ ડાબાથી કાન પકડી જમણા ગાલ ઉપર આમ લાફો મારે. ત્યારે બાળક માટે પ્રેમ હોય ત્યારે પણ કોઈ વાર હાથ ઉપાડવો પડે. ત્યારે દીકરાઓ સીધી રીતે ના માને, ત્યાર પછી ભગવાન વાવાઝોડું મોકલે, પછી ભૂકંપ આવે, પછી બરફ પડે. ત્યારે આવી બુદ્ધિ ફરે ને ભાઈ, નહીતર આવું દુષ્ટની સામે લડવાનો વિચાર પેલાને આવત? ભગવાનને એમ લાગ્યો આ લોકોની વસ્તી વધે છે, ઉપદ્રવ આખી દુનિયામાં કરતા રહ્યા છે, એટલે પેલા કે વૃદ્ધિ શું છે? આપણે જે કહેવત છે ને ગૃહ ભરવાની જાય કરવા ગરીબ વાળે જાય, એ તો સદ્દામ હુસેન અમેરિકામાં જશે. ક્યારે જવા દો? કહે છે પરમાત્માએ આ સૃષ્ટિની રચના બહુ કુશળતાપૂર્વક કરી. ઋષિ કહે છે કે અમારી આ માતૃભૂમિ કેવી છે? સાનો મધુ પ્રિયં દુહામ અથો ઓક્ષતુ વર્ચસા. તે અમારી માતૃભૂમિ અમને મધુર પદાર્થો આપે. મધુર પ્રિયમ, અને જે પ્રિય લાગે તે આપે, જે હિતકારી છે તે આપે. દુહામ અર્થાત દોહવાથી જે આપે છે. દોહવાનો મતલબ છે પ્રયત્નથી, પ્રયત્ન કરવાથી.
ગાયમાં દૂધ હોય ખરું, પણ તમે આમ હાથ જોડીને આમ બેસી રહો તો દૂધ ના આવે. તમારે ગાયની પાસે જવાનું અને ગાયને આમ દોહવાની. એટલે ભૂમિમાં તો ઘણું બધું છે, પણ પ્રયત્ન કરો તો નીકળે. વસ્તુ હોવા છતાં પણ તમારી પાસે પ્રયત્ન ન હોય અને તમારી પાસે બુદ્ધિ ન હોય તો એ વસ્તુનો તમે ઉપભોગ કરી શકતા નથી. હું તમને એક લૌકિક વાત કહું. એકવાર કોઈ ભાઈને ત્યાં મહેમાન આવે એટલે એમના પતિને કીધું કે માર્કેટમાં જાઓ, કોઈ શાક લઈ આવો. પેલો માર્કેટમાં ગયો. માર્કેટમાં ગયો, બે ચાર વસ્તુ જોઈ, પછી કોબી આવેલી બહુ સસ્તી હતી. એના મનમાં વિચાર તો આ સારી છે, સસ્તી છે, લઈ લો, 1 કિલો લઈ આવો. પછી પત્નીને કીધું કે શાક બનાવી દો, પૂરી બનાવો, દૂધ બનાવો, ચટણી વગેરે બીજું જે કઈ હોય તે, દાળ ભાત બધી આમ સૂચના આપી. પછી આમ જમવા માટે 2 જણા બેઠા, થાળી પીરસાઈ ગઈ. જ્યારે થાળી પીરસાઈ ત્યારે પેલા જોયું કે થાળીમાં કોબીનું શાક જ નહીં, બટાકાનું શાક હતું. એના મનમાં વિચાર આવ્યો કે આપણા ઘરવાળીને જાદુ ક્યારે આવડી ગયો, હું કોબી લાવ્યો તો આમાંથી બટાકા કેવી રીતે બનાવી દીધા હશે. એને એમ થયું કે આ મેજિક કેવી રીતે થયો હશે. પણ મહેમાનની હાજરીમાં પત્નીને પૂછવું સારું નહીં, કારણ પત્નીના સ્વભાવની ખબર હતી કે મહેમાનની હાજરીમાં સત્કાર કરશે. એટલે મનમાં વિચાર કર્યો કે મહેમાન જાય પછી જ આપણે પૂછવું. એ મહેમાનના ગયા પછી પૂછ્યું, હું બજારમાંથી હવે કોબીનું શાક લઈને આવ્યો અને થાળીમાં બટાકાનું શાક હતું. હવે આને કોઈ દિવસ કોબી જોયેલું નહીં એટલે આને ખબર નહોતી. આના મનમાં વિચાર આવ્યો, શાક લેવા માટે મોકલ્યા, કોણ જાણે માર્કેટમાંથી શું લાવે, કે તમને કઈ શાક લાવતા આવડે છે? હવે તો ભોલી ભોલીને થાકી ગઈ, માહિતીને નીકળ્યું જ નહીં. પેલા કીધું અંદર તો ઘણું હતું પણ અહીંયા કઈ હતું. વટાણા ભોય, કોબી કે ભોલી, મેથી કઈ નીકળે. આના મનમાં એમ કે કઈ પાન કાઢું નીકળશે, બીજું કાઢ્યું, ત્રીજું કાઢ્યું, ચોથું કાઢ્યું, બધા પાન કાઢ્યા. એટલામાં તો ખાલી છાલ જ છાલ હતી, મેથી કઈ નીકળ્યું જ નહીં. ત્યારે પેલા કીધું અંદર તો ઘણું હતું પણ ખોપડીમાં જોયું ને. એમ ઘણા લોકો કે શાસ્ત્રીજી આ ભૂમિમાં છે, ભૂમિમાં તો ઘણું છે પણ તારામાં કઈ જોઈએ ને. ભગવાન કહે છે આ ભૂમિમાં તો એટલી બધી સંપત્તિ છે પણ તમારા પાસે બુદ્ધિ જોઈએ અને તમારા પાસે શ્રમ એટલે પરિશ્રમ એટલે આવડત અને શ્રમ બંને જોઈએ. પુરુષાર્થ પણ કરવો પડે અને બુદ્ધિ પણ વાપરવી પડે તો આ ભૂમિની જે સંપત્તિ છે તમારા કામમાં આવે. સંપત્તિ તેના જ કામમાં આવે છે જેને તેનો ઉપયોગ કરતા આવડે. જો ઉપયોગ કરતા ના આવડે તો શસ્ત્ર અને સંપત્તિ બંને વ્યર્થ છે. આ ભૂમિમાં એટલી બધી સંપત્તિ છે. ઋષિ કહે છે સાનો મધુ પ્રિયં દુહામ અથો ઉક્ષત વર્ચસા. દુહામ શબ્દથી ઋષિએ કીધું પરિશ્રમ પૂર્વક આ પ્રાપ્ત થશે. આગળના મંત્રાંશમાં ઋષિ આવી વસ્તુ કહે છે કે સાનો મધુ પ્રિયં દુહામ અથો અને ઉક્ષત વર્ચસા. ઉક્ષતુ અર્થાત પૂર્ણ કરે. શાનાથી? તો કહે છે કે વર્ચસા, વર્ચ એટલે તેજસ્વીતા. હે માતૃભૂમિ તું અમને તેજસ્વીતાથી યુક્ત કર. તેજસ્વીતાથી યુક્ત કર એટલે શું? અમારામાં દીનતા ન રહી, કોઈની ગાડીમાં હાથ ન નાખવો પડે. અમે એટલા બધા લાચાર દૈની ન થઈએ કે એમાં જ્યારે તારા ઉપર કોઈ ચડાઈ કરીને આવે ત્યારે બીજા પાડોશી રાષ્ટ્ર પાસે જવું પડે. હવે અમારી રક્ષા કરો, પેલા લોકો આવ્યા છે. એટલે દૈની સ્થિતિ કહેવાય. માં આ તારા ગોદમાં જે બાળકો નિર્માણ થાય તે તેજસ્વી હોય. તું એવા તેજસ્વી બાળકોને નિર્માણ કર કે જેનામાં દૈનીતા ના હોય, જે બીજાની પાસે યાચના કરવાના માટે ના જાય. આ તો બધી જ ભીખ માંગે. અનાજ તેની ભીખ માંગે, પેટ્રોલ તેની ભીખ માંગતા બેઠા હોય, મદદ બધી મદદ જ જોઈએ. ભિખારીઓ બધા બેઠા છે. આત્મનિર્ભર થવાની તૈયારી જ નથી. ઋષિ પ્રાર્થના કરે છે કે માં તું અમને એવા બાળકો આપ જે તેજસ્વી હોય. માં તું અમને તેજસ્વીતાથી યુક્ત કર, તેજસ્વીતાથી પૂર્ણ કર. અમારી તેજસ્વીતા જે છે તે જ્યાં સુધી અમારું જીવન રહે ત્યાં સુધી ટકવી જોઈએ. એટલા માટે તો આપણે ત્યાં જ્યારે બ્રાહ્મણો આશીર્વાદ આપે ને, જ્યારે આ મંત્ર બોલે છે સતં જીવેમ શરદ સતં શૃણુયામ શરદ સતં બબ્રવામ શરદ. એમાં એક બોલે છે સતમદીના હસ્યામ શરદ. સતમદીના, તમે પેલું મક્કા વાળું મદીના ના સમજતા. સતમદીના તમારા મનમાં એમ કે શસ્ત્રીયામાં મદીના ક્યાં થયું? એ સતમદીના નથી, સતમ અદીના. સતમ એટલે 100 અને અદીના 100 વર્ષ સુધી અમે જીવીએ પણ કેવી રીતે? અદીના, દીન થયા વગર. નહીં તો 100 વર્ષ સુધી જીવીએ ખરા પછી આમ પરાધીન થઈને રહેવું પડે, કોઈને આશ્રિત થઈને. મળમૂત્રનો ત્યાગ કરવો હોય તો ઉઠાય નહીં, કોઈ બોલે તો સંભળાય નહીં, બરાબર જોવાય નહીં.
ત્યારે કેવળ 100 વર્ષ જીવવું નહીં. ઋષિ કહે છે કે 100 વર્ષ જીવો તો કેવી રીતે? સતમ પબ્રવામ શરદ, 100 સરસ સુધી સાંભળી શકો, 100 સરસ સુધી જોઈ શકો. ત્યારે ઋતુઓ તો બધી 6 છે, પણ આશીર્વાદની વાત આવી ત્યારે એવું ના કીધું 100 વસંત સુધી, 100 ગ્રીષ્મ સુધી, પણ શરદ જ કીધું. એનું કારણ જેની શરદ ઋતુ સારી જાય ને એની બીજી ઋતુઓ સારી જશે એવી સંભાવનાઓ છે. આયુર્વેદનો મત છે રોગાનામ સારદી માતા. શરદ ઋતુમાં બધો ઉપદ્રવ બહુ થાય, કફ વિગેરેનો જે ત્રાસ થાય એ બધું શરદ ઋતુમાં. ત્યારે કહે છે શરદ ઋતુ જેથી સારી જાય એની બીજી ઋતુઓ તો સારી જશે. અને તેથી ઋષિ કહે છે કે 100 વર્ષ જીવો પણ કેવી રીતે? સતમ અદીના, દીન થયા વગર, અર્થાત અમારી જે તેજસ્વીતા છે એ અક્ષુણ્ણ રહે. ઋષિ કહે છે કે હે માં તું અમને તેજસ્વીતા પ્રદાન કર. અહીંયા વર્ત શબ્દનો અર્થ છે તેજ. તેજ શબ્દનો એક અર્થ થાય છે અમને બ્રહ્મ તેજથી યુક્ત કર. એટલે અમને બ્રહ્મ વર્તસી એવા બ્રાહ્મણો આપ, જેનામાં બ્રહ્મ તેજ છે એવા બ્રાહ્મણો આપ. માં કેવળ નામધારી બ્રાહ્મણ નહીં, જેનામાં તેજ છે એવા તેજસ્વી બ્રાહ્મણો તું અમને આપ. એનું કારણ તેજસ્વી બ્રાહ્મણો હશે તો ક્ષાત્ર સત્તા અને બ્રહ્મ સત્તા બંને ભેગા થશે તો આ માતૃભૂમિનું રક્ષણ સારી રીતે થશે. કેવળ નામધારી બ્રાહ્મણ નહીં, એનું કારણ લાકડાની ગાયને પણ ગાય તો કહેવાય, પણ લાકડાની ગાયને દોવા જાઓ તો દૂધ મળતું નથી. એમ અમારી ભૂમિ પર જે બ્રાહ્મણો થાય તે વેદનિષ્ઠ બ્રાહ્મણ હોય. બ્રાહ્મણ થયા પછી જે વેદનો અભ્યાસ કરતો નથી તે બ્રાહ્મણ ધિક્કારને પાત્ર છે. कि धिक्कार है उस विप्र को जिसने न जाना वेद को, धिक्कार उस क्षत्रिय को कर्तव्य से जो च्युत हुआ, धिक्कार है उस वैश्य को जो वित्त में ही लीन है, पुरुषार्थ अंतिम सिद्ध कर मत भेद में आसक्त हो. તે બ્રાહ્મણ ધિક્કારને પાત્ર છે જે વેદોનું અધ્યયન કરતો નથી. બ્રાહ્મણ શરીર મળ્યા પછી વેદ ધર્મને છોડી અને બીજા સંપ્રદાયોમાં અટવાતો હોય એ બ્રાહ્મણ દયની દયાને પાત્ર છે. બ્રાહ્મણે કેવળ વેદ ધર્મનો જ આશ્રય કરવો જોઈએ. અરે ભાગવતના 5મા સ્કંદના 26મા અધ્યાયમાં બધા નરકોનું વર્ણન કર્યું. એના 15મા સૂત્રમાં વેદવ્યાસ લખે છે યસ્વિહવૈ નિજ વેદ પથા. જે બ્રાહ્મણો વેદનો માર્ગ છોડી અને બીજા સંપ્રદાયમાં અટવાય છે એ અસીપત્ર નામના ઘોર નરકમાં જાય છે. પછી યમદૂતો કોરડાઓથી તેના ઉપર પ્રહાર કરે છે, પછી મૂર્છિત થાય છે, પછી પાછો આમ હોશમાં આવે એટલે ફરી તેને યમદૂતો મારે છે. અસી શબ્દનો અર્થ થાય છે તલવાર. અને અસીપત્ર એટલે જે નરકમાં વૃક્ષ થાય, આ અસીપત્ર નામના નરકમાં એ વૃક્ષ કેવા હોય? એના જે પાંદડા હોય તેને બંને બાજુ ધાર હોય, એટલે જ્યારે એમાંથી ઝરકે ને ત્યારે શરીર ઉપર આમ ઉજરડાવું પડે. અરે હિન્દુસ્તાનમાં જન્મ થાય તે પણ બ્રાહ્મણ વર્ણમાં થાય અને વેદ ધર્મને છોડી અને બીજા ધર્મોમાં આમ તેમ પડ્યો હોય તે બ્રાહ્મણ ધિક્કારને પાત્ર છે. માં અમારે ત્યાં જે બ્રાહ્મણો થાય તે બ્રહ્મ તેજથી યુક્ત થાય, અને અમારે ત્યાં જે ક્ષત્રિયો નિર્માણ થાય તે ક્ષાત્ર તેજથી યુક્ત થાય, અને વૈશ્ય હોય કેવળ પૈસો કમાવામાં સમય કાઢે. આવા વાણિયાઓને જોઈએ નહીં. આપણે ત્યાં વૈશ્ય શબ્દ છે, વાણીઓ તો પછી પ્રચલિત છે. વાણીઓ તો વૃત્તિનો વાચક છે, જાતિનો વાચક નથી. પટેલ હોય પણ વૃત્તિ સારી ના હોય તો વાણીઓ કહેવાય, બ્રહ્મ હોય ને વૃત્તિ ખોટી હોય તો વાણીઓ કહેવાય. જાતિ વૈશ્ય છે, વાણીઓ તો વૃત્તિનો વાચક છે. જેની વૃત્તિ સારી નહીં હોય તેને વાણીઓ કહેવાય. પછી તો વાણીઓ શબ્દ રૂઢ જ થઈ ગયો એટલે આપણે બોલીએ છીએ, ઠીક છે, એમાં કઈ આપત્તિ પણ નથી. ભલે પણ કહે છે અમારે ત્યાં જે વૈશ્ય હોય તે કેવળ વિત્તમાં લીન થવા વાળા ન હોય. ધિક્કાર હૈ ઉસ વૈશ્ય કો જો વિત્ત મેં હી લીન હૈ, પુરુષાર્થ અંતિમ સિદ્ધ કર મત ભેદ મેં આસક્ત હો. માં અમે તારી રક્ષા થાય એવું તો ઈચ્છે જ છે, પણ અમારામાં તેજ નિર્માણ થાય એટલે આ ભૂમિ પર જન્મ્યા પછી જેમ બીજા કીડે મકોડાઓ પેદા થાય અને મરી જાય એમ બીજા પ્રાણીઓની જેમ અમે મરી ન જઈએ, પણ અમને અમારા લક્ષ્યની સમજણ હોય. અમે તેજથી યુક્ત થઈએ એટલે અમે તે પરમાત્મામાંથી આવ્યા છે અને એ જ પરમાત્મામાં પાછા અમારે વિલીન થવાનું છે. જીવ તેના મૂળ એટલે શુદ્ધ સ્વરૂપે શિવ જ છે, અને જ્યાં સુધી અમે શિવત્વની એટલે ઈશ્વરત્વની પ્રાપ્તિ ન કરીએ ત્યાં સુધી અમારી સાધના ચાલુ રહે. માં તું અમને તેજથી યુક્ત કર, અર્થાત આ તેજના વડે અમે પરમાત્માના પદ સુધી પહોંચી શકીએ, સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય. તેથી ઋષિ પ્રાર્થના કરે છે કે સાનો મધુપ્રિયમ તુહામ અતો ઉક્ષતો વર્ચસા. હે માં તું
ઉર્ધ્વમને તેજથી યુક્ત કર, અર્થાત બ્રહ્મ તેજથી યુક્ત કર. હવે આ બ્રહ્મ તેજ કેવું છે? બ્રહ્મ તેજનું સામર્થ્ય તો એવું છે કે આ બ્રહ્મ તેજનો મહિમા બતાવવા માટે તો વશિષ્ઠે વિશ્વામિત્રને કહ્યું કે વિશ્વામિત્ર બ્રાહ્મણ થવાને યોગ્ય નથી, વિશ્વામિત્ર તો ક્ષત્રિય જ છે. તે જ વિશ્વામિત્ર, તમને રામાયણનો પ્રસંગ ખબર છે, તેથી જતો નથી, કેવળ સારભૂત વાત કહું છું કે જ્યારે વિશ્વામિત્ર વશિષ્ઠના આશ્રમમાંથી પસાર થયા, એમની સાથે બધું સૈન્ય હતું, વશિષ્ઠે કામધેનુ ગાયથી આ બધાનો સત્કાર કર્યો, ત્યારે વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો, આ ગાય બહુ સરસ છે, મારી પાસે આવી ગાય હોત તો સારું. તે કામધેનુ ગાય હતી, જે ઈચ્છા કરો તે આપે, જે ઈચ્છા કરો તે આપે. વિશ્વામિત્રના મનમાં થયું, આ ગાય બહુ સુંદર છે, વશિષ્ઠને કીધું એક કામ કરો, આ ગાય મને આપો, એના બદલામાં તમને જે જોઈએ તે આપો, 25,000 ગાયો આપો. વશિષ્ઠે ના પાડી. કીધું 50,000 ગાય આપો, વશિષ્ઠે ના પાડી. કીધું 25,000 રથ અને 1,00,000 ઘોડાઓ પણ આપું, ના પાડી. કીધું સુવર્ણના શ્રીંગવાળી ગાયો આપું, બીજું જે કઈ જુઓ તો સ્વર્ણ મુદ્રાઓ, આ બધું જ બોલતા રહ્યા. વશિષ્ઠે ના પાડી. વિશ્વામિત્ર કહેતા રહ્યા અને વશિષ્ઠે ના પાડી. વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો કે આ સીધી રીતે આપતો નથી, બદલામાં આપતો નથી, તો પછી એક કામ કરું, જબરદસ્તી છીનવી. પહેલા તો વિશ્વામિત્ર આવીને એવું બોલ્યા કે આ ગાય બહુ સુંદર છે, દીયતામ સબધામ, આ કામધેનુ ગાય દીયતામ મને આપ. જ્યારે વશિષ્ઠે ના પાડી ત્યારે વિશ્વામિત્રે બળનો વિચાર કર્યો અને કીધું હું જબરદસ્તી લઈશ. સેવકોને કીધું આ ગાયને જબરદસ્તી ખેંચી લાવો. સેવકો ગયા, ગાયને છોડીને આમ ખેંચવા લાગ્યા. ગાય આમ ઊંઘું પાડવા લાગી. ગાય જોર જોરથી ભરાડવા લાગી. ભગવાન વશિષ્ઠના તરફ જોઈને આ ગાયે કીધું કે તમે મારું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવો છો, છતાં તમે મારી રક્ષા કેમ કરતા? મારી જવાની ઈચ્છા નથી, છતાં રાજસી મને જબરદસ્તી કેમ લઈ જાય છે? વશિષ્ઠે કીધું સારું, તું તારું રક્ષણ કરવાને સમર્થ છે, તું તારું રક્ષણ કર. પછી તો ગાયના છિદ્રોમાંથી બધું સૈન્ય બહાર આવ્યું. વિશ્વામિત્ર રડતા ગયા. બધો પ્રસંગ તો લાંબો છે, પણ યુદ્ધ દરમિયાન વશિષ્ઠના છોકરાઓનો પણ વધ કરવા તૈયાર થયા. વધ કર્યો. સ્વયં વશિષ્ઠની ઉપર લડવા માટે તૈયાર થયા. પછી તો એમને એટલા બધા શસ્ત્ર ચલાવ્યા. ઐસિકમ ચાપి ચિક્ષેપમ કુપિતો ઘાભિનંદન મારણમ મોહનમ ચૈવ સંતાપન વિલાપને ધર્મચકરમ કાલચકરમ વિષ્ણુચકરમ તથૈવ ચ. આ વિશ્વામિત્રે એટલા બધા શસ્ત્ર ચલાવ્યા. ધર્મચક્રમ, કાલચક્રમ, વિષ્ણુચક્રમ તથૈવ ચ. એટલા બધા ભયાનક શસ્ત્રો હતા. વિશ્વામિત્ર એક તીર ગયા વશિષ્ઠના પર છોડવા માટે તૈયાર થયા. વશિષ્ઠે શું કર્યું? એક પલાશનો દંડ લીધો. ખાખરો તો એકદમ નકામ હોય, આમ કરો તો તૂટી જાય. એકદમ પલાશ એટલે અતિશય નાજુક હોય, જરાક આમ જોર કરો કે તૂટી જાય. બલ્કિ જોર કરવાની જરૂર નહીં, સાચો ને જરાક થઈ જાય તૂટી જાય. પલાશ તો દંડ માત્ર લીધો. વશિષ્ઠે તેને અભિમંત્રિત કરીને આમ રાખ્યો અને વિશ્વામિત્ર એક પછી એક શસ્ત્ર છોડતા ગયા અને જેટલા પણ અસ્ત્ર આવે ખાલી એ દંડને મળીને ખલાસ થઈ જાય. અને જ્યારે બધા શસ્ત્રો વિશ્વામિત્રના ખલાસ થયા ત્યારે વિશ્વામિત્ર હાર્યા બોલ્યા, દિગ્બલમ ક્ષત્રિય બલમ. અરે ક્ષત્રિયોના બળને ધિક્કાર છે. દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજોર બલમ બલમ. અરે બ્રાહ્મણોના બળ જે છે તેજનું બળ એ સાચું બળ છે. એકેન બ્રહ્મદંડેન સર્વાસ્ત્રાણિ હતાનિ મે. અરે એક બ્રહ્મદંડથી એને મારા બધા શસ્ત્રોને હણી નાખ્યા. આ બ્રહ્મ તેજ કેવું છે? ઋષિ કહે છે, માં અમારી એવી ઈચ્છા છે આવા બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણો આ ભૂમિના અંદર થાય. બ્રહ્મ વર્ચસી, જેનામાં બ્રહ્મ તેજ છે એવા બ્રાહ્મણો આ ભૂમિમાં નિર્માણ થાય. ત્યારે આ વિશ્વામિત્રના મનમાં પણ વિચાર આવ્યો, હું પણ બ્રહ્મણથી થઉં. ને વિશ્વામિત્રનો દ્રષ્ટાંત સાંભળ્યા પછી હવે તો બધા બહુ લોકો નીકળ્યા. શાસ્ત્રીજી, જે જાતિ છે ને એ તો ગુણ કર્મથી જ છે, જન્મથી નહીં. જો વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને વિશ્વામિત્ર એમાંથી બ્રાહ્મણ થઈ ગયા. વિશ્વામિત્રે સહિત 11 વર્ષ તપ કર્યું અને આને 24 અક્ષર આવડી જાય ને ગાયત્રી મંત્રના બોલતા એટલે એવું સમજવા લાગે કે હવે જનોઈનો અધિકારી થઈ ગયો, બ્રાહ્મણ થઈ ગયો. આટલું બધું બ્રાહ્મણ તો સહેલું હોત તો વિશ્વામિત્ર 24 કલાકમાં થઈ ગયો હોત. વિશ્વામિત્રને આટલો બધો સમય લાગ્યો અને આટલો સમય લાગવા છતાં વિશ્વામિત્ર બ્રાહ્મણ થયા તેનું કારણ જુદું છે. ભૃગુવંશમાં ઋષિક નામના ઋષિ થયા અને ઋષિનો સત્યવતી સાથે વિવાહ થયો. સત્યવતીને સંતાન નહોતું અને ભાઈ પણ નહોતો. પોતાના પતિને કીધું કે મારે ત્યાં પુત્ર થાય એવું કરો. અને મારી માને પણ કોઈ સંતાન નથી, ભાઈ નથી. ત્યારે આ ઋષિએ શું કર્યું? 2 ચરુ બનાવ્યા, બ્રહ્મતેજથી યુક્ત અને ક્ષાત્રતેજથી. એક પત્ની માટે બનાવ્યો અને એક સાસુ માટે બનાવ્યો. પણ આ મા દીકરીએ શું કર્યું? ચરુ બદલી નાખ્યો.
એને કારણે શું થયું, જે બ્રહ્મતેજ વાળો ચરુ હતો તે સત્યવતીની માં એટલે ગાદીપત્નીએ ખાધો અને એનાથી જે બાળક થયો તે વિશ્વામિત્ર થયો. અને જાતિ જે છે તે શુક્ર પ્રધાન છે. એ જે ચરુ હતો તે બ્રહ્મતેજ વાળો હતો. કેવળ ક્ષત્રિયાણીના શરીરથી આમ પસાર થઈને વિશ્વામિત્ર આવ્યા. એનું ફળ કે 60,000 વર્ષ તપ કર્યું. તર્જની હાથ પેઢી હોવી કોઈને ખબર નહીં કે બ્રહ્મતેજ એવા લોકો 24 અક્ષર ગાયત્રી મંત્ર ના આવડે. શાસ્ત્રીજી ગુણ અને કર્મ જેના શ્રેષ્ઠ છે તે બ્રાહ્મણ. એમ શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ નહોતા તો શું કરવા ક્ષત્રિય રહ્યા? વેદ જાણનાર ભવેદ વિપ્ર. એમ દ્રોણાચાર્યને વેદ નહોતો આવડતો, ભીષ્મ પિતામહ જાણકાર નહોતા, તો બધા બ્રાહ્મણ નહોતા. દ્રોણાચાર્ય યુદ્ધમાં રહ્યા છતાં પણ ક્ષત્રિય ન કહેવાયા, બ્રાહ્મણ જ કહેવાયા. અને અશ્વત્થામાએ દ્રૌપદીના 5 બાળકોને મારી નાખવાનું નિંદનીય કૃત્ય કર્યું. છતાં પણ જ્યારે આમ અશ્વત્થામાને પકડીને લાયા ત્યારે દ્રૌપદીએ કીધું મચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગુરુ. અરે આ બ્રાહ્મણ છે, એને છોડી મૂકો, છોડી મૂકો. જો તમે સારા કર્મ વાળાને બ્રાહ્મણ કહેશો તો દુનિયામાં કોઈ શુદ્ર સારા કર્મ વાળો થાય જ નહીં. એનું કારણ સારા કર્મ થાય તે બ્રાહ્મણ કહેવાય, પછી શુદ્ર કહેવાય. એટલે બ્રાહ્મણો તો ઘણા હોઈ શકે જ નહીં, એવો અર્થ થતો હતો. શુદ્રમાં પણ સારા ગુણ હોય, શુદ્રમાં પણ સારા કર્મ હોય. જો સારા ગુણ કર્મથી બ્રાહ્મણ કહેવાય તો દુનિયામાં કોઈ શુદ્ર સારો હોય જ નહીં, એવો અર્થ. અને જો ગુણ અને કર્મથી જાતિ હોય તો ઘણા ઉપદ્રવ નિર્માણ થશે. હવે આ બધા વિશે હમણાં ક્યાં બોલતો રહીશ. બાકી એક માણસ મિલિટરીમાં ગયો, એની કઈ જાતિ? ક્ષત્રિય જાતિ. સર્વ યુદ્ધમાં ગયો, પગ કપાઈ ગયો, ગોળી વાગી, બીજે દિવસે ઘેર આવ્યો, દુકાન ખોલી, ગયો માણ્યો થઈ ગયો. ભારતમાં જાતિ બદલી. અને મિલિટરીમાં ભરતી થયો તે પહેલા એની કઈ જાતિ હતી તે કહો. તે બાળક જન્મ્યો છે, હવે એની જાતિ કહો તો ગુણ અને કર્મ પ્રમાણે. ક્ષત્રિય જેનામાં પરાક્રમ છે ક્ષત્રિય અને વેદ આવડે છે બ્રાહ્મણ. એમ પણ નક્કી કેટલા વર્ષથી કરશો કે આનામાં બળ છે કે ગુણ કર્મ ખૂબ તવાયનો થાય ત્યારે 21 વર્ષથી. તો 21 વર્ષ સુધી કઈ જાતિ તે કહો. અને જન્મ આપવાનો જે ક્રમ છે તો 5મા વર્ષે, 8મા વર્ષે, 12મા વર્ષે ત્યારે તે દિવસે જન્મ આપતી કે નહીં? શુદ્ર જેવો છે કે ખબર તમને ક્યારે પડશે? પહેલાથી પડી ગઈ. ત્યારે વાત તો ઘણા બધા પ્રશ્નો છે. ગીતામાં ભગવાન એવું બોલે છે ચાતુર્ણમ મયા સૃષ્ટા ગુણકર્મ વિભાગસ્ત. ગુણ અને કર્મ પ્રમાણે મેં 4 વર્ણો સર્જી છે. એવું નથી કીધું કે તમે સમજી લો. ગુણ અને કર્માનુસાર જ જે તે વર્ણમાં માણસનો જન્મ થાય છે. અહીંયા ઋષિને પ્રાર્થના કરવાની છે કે હે માં, તારી ભૂમિના અંદર અર્થાત આ મારી માતૃભૂમિમાં જે બાળકો નિર્માણ થાય તે કેવા થાય? બ્રહ્મદેવથી યુક્ત એવા બ્રાહ્મણો થાય. તો કે જે અથો ઉક્ષતુ વર્ચસા બ્રહ્મદેવથી યુક્ત એવી રીતના બાળકો આ ભૂમિમાં થાય એવી પ્રાર્થના કરી આગળના મંત્ર વિચાર આવતીકાલે આપણે કરીશું. શ્રી બાલકૃષ્ણ